મેળવીશું। આજે યોજાનાર જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયું અને આખરી પરીક્ષા રદ કરવામાં આવી અને આ સાથે જ 9.5 લાખ વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફરી વળ્યું છે। પરીક્ષા રદ થતાની જાણ થતાં જ ઉમેદવારોમાં ભારોભાર આક્રોશની આગ જોવા મળી છે, તો બીજી તરફ એટીએસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે। હૈદરાબાદની એક પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર લીક થયું હતું, વડોદરા સુધી આ પેપર પહોંચ્યું હતું, જેમાં વડોદરાના ક્લાસીસના 2 સંચાલકોની ડાયરેક્ટરની પણ ધરપકડ કરવામાં આવી છે। જો કે હજુ એટીએસ આ મામલે સૌથી વધારે એક મોટો ખુલાસો કરવા પણ જઈ રહી છે। બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અધિકારીઓ સાથે તાત્કાલિક બેઠક બોલાવી હતી, જેમાં એ ચર્ચા કરવામાં આવી છે કે વધુ એક વખત આ પરીક્ષા યોજાશે અને એની તારીખની પણ જાહેરાત આજે જ કરી દેવામાં આવશે। બપોરે 3 કલાક પહેલા પ્રેસ કોન્ફરન્સ યોજી અને આજે નવી તારીખ પરીક્ષાની જાહેર કરવામાં આવશે। પેપર લીક થતા જુનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ કરાઈ। હૈદરાબાદના પ્રિન્ટિંગ પ્રેસમાંથી આ પેપર લીક થયું હતું, જે વડોદરા પહોંચ્યું હતું। વડોદરાના એક ક્લાસીસમાં પેપર પહોંચ્યું હતું, સ્ટેકવાઇઝ ટેકનોલોજી કોચિંગ સેન્ટરમાં એ પેપર પહોંચ્યું હતું, જ્યાં આ પેપર સોલ્વ કરાવવાનું હતું। જો કે કોચિંગ સેન્ટરમાં ઉમેદવારો પેપર સોલ્વ કરવા પહોંચ્યા હતા, 40 જેટલા ઉમેદવારો પેપર સોલ્વ કરવા આવ્યા હતા અને 12 થી 15 લાખનો આ પેપરનો ભાવ નક્કી કરવામાં આવ્યો હતો। આ આખો ઘટનાક્રમ અત્યાર સુધીનો અનેક લોકોની હજુ સંડોવણી હોઈ શકે છે અને એટલા જ માટે એટીએસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। અલગ અલગ રાજ્યોમાં પણ એટીએસની ટીમ પહોંચી છે। એટીએસ પાસે જો કે એ સમાચાર પણ છે કે છેલ્લા 4 દિવસથી આ પેપર લીક અંગેની માહિતી હતી અને રાત્રે જ પેપરની કોપી લીક થઈ ગઈ હતી અને એટલા જ માટે આ પરીક્ષા રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો। પરંતુ સામે પેપર લીક કાંડ વધુ એક વખત સામે આવતા ઉમેદવારોમાં પણ આક્રોશ છે। બીજી તરફ વિપક્ષ તરફથી પણ સતત સરકાર પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે, કારણ કે વારંવાર રાજ્યભરમાં પેપર લીકની ઘટનાઓ સતત બનતી રહી છે અને કાર્યવાહીના નામે મીંડું છે। આ અગાઉ પણ ભૂતકાળમાં અનેક પેપર લીક થયા છે, જેના કારણે ઉમેદવારોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। રાજ્યભરમાં અલગ અલગ જગ્યાએથી ઉમેદવારોનો રોષ સામે આવ્યો છે। વધુ એક વખત સરકાર પર સવાલો થઈ રહ્યા કે નિષ્પક્ષ રીતે આ પરીક્ષા યોજાશે ક્યારે, કારણ કે જુનિયર ક્લાર્કની પરીક્ષા આજે યોજાવાની હતી। 9.5 લાખથી વધારે ઉમેદવારો આ પરીક્ષા આપવાના હતા, એમની મહેનત પર પાણી ફરી વળ્યું છે, કારણ કે વર્ષોથી પરીક્ષા માટે તૈયારી કરી રહ્યા હતા, એ એમની મહેનત પર પાણી ફરી વળ્યું છે, જેના કારણે ઉમેદવારોમાં ભારે રોષ છે। અને આખા ઘટનાક્રમ અત્યાર સુધી શું કાર્યવાહી થઈ, વિગતો મેળવીશું સંવાદદાતા હિરેન રાવલ પાસેથી। જી હિરેન। ગુજરાત એટીએસ છેલ્લા 3 દિવસથી આ સમગ્ર મુદ્દે તપાસ કરી રહી હતી અને ગઈકાલે મોડી સાંજે એટીએસને ક્લુ મળતા વડોદરાની હોટલની અંદર જે 2 લોકો એટલે કે મુખ્ય આરોપીઓ છે તે ત્યાં પહોંચ્યા હતા અને એ જ સમયે ત્યાંથી પોલીસે તપાસ વધુ શરૂ કરી હતી। વડોદરા એસઓજીને પણ સાથે રાખી તપાસ શરૂ કરી હતી, જેમાં તપાસને અંતે જે વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા એ વિદ્યાર્થીઓ પણ ત્યાં પહોંચ્યા હતા અને ત્યારબાદ એટીએસે લગભગ 12 થી 15 જેટલા લોકો છે તેમને ત્યાંથી અટકાયત મોડી રાત્રે જ કરી હતી। કુલ 40 જેટલા ઉમેદવારોને પેપર સોલ્વ કરવા માટે ત્યાં બોલાવવામાં આવ્યા હતા। એક વ્યક્તિ દીઠ 12 થી 15 લાખ રૂપિયાનો ભાવ છે તે નક્કી કરવામાં આવ્યો હતો કે પેપર તેમને આપવામાં આવશે અને આ પ્રકારે રોકડમાં પૈસા આપવા એ પ્રકારની વાત થઈ હતી। એટીએસે મોડી રાત્રે તેમની પાસેથી જે પેપર મળ્યા હતા એ પેપરનું ક્રોસ વેરિફિકેશન પણ પંચાયત સેવા પસંદગી મંડળ સાથે કરી અને આ પેપર સાચું છે એ પ્રકારની સ્પષ્ટતા થતા મોડી રાત્રે જ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પણ આ ઘટનાની માહિતી આપી અને પરીક્ષા રદ કરવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો હતો। વડોદરાના માંજલપુરનો માસ્ટરમાઇન્ડ ભરત ચૌધરી અને રિદ્ધિ ચૌધરી આ બંનેને પણ લઈ લેવામાં આવ્યા છે। વડોદરામાં સ્ટેકવાઇઝ ટેકનોલોજી કોચિંગ સેન્ટર જે આવેલું છે ત્યાંથી આ ઉમેદવારોએ પેપર સોલ્વ કરવાનું હતું। એટીએસની ટીમ હૈદરાબાદ કે જ્યાં આ પેપર છપાયા હતા, પ્રિન્ટિંગ પ્રેસ હતો, ત્યાં પણ પહોંચી છે, ત્યાં પણ તપાસ ચાલશે। અન્ય રાજ્યોની અંદર પણ તપાસ ચાલી રહી છે, કારણ કે મૂળ આરોપીઓ જે છે એ અન્ય સીબીઆઈના પેપર લીકના કેસમાં પણ આરોપી છે, તો એ દિશામાં પણ તપાસ થઈ રહી છે। અન્ય ઉમેદવારો કેટલા પેપર કોની પાસે ગયા છે એ સંદર્ભે પણ એટીએસની ટીમ હાલ તપાસ કરી રહી છે। રાજ્ય સરકાર પણ થોડાક સમયમાં પ્રેસ કરી અને બાકીની માહિતી જાહેર કરશે। બિલકુલ હિરેન, આભાર સમગ્ર માહિતી આપવા બદલ। અને જે હૈદરાબાદની પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર લીક થયું હતું, જે વડોદરા પહોંચ્યું હતું, વડોદરાના સ્ટેકવાઇઝ ટેકનોલોજી કોચિંગ સેન્ટર સુધી આ પેપર પહોંચ્યું હતું, જ્યાં સોલ્વ થવાનું હતું। આ કોચિંગ સેન્ટરના બંને સંચાલકોની અત્યારે ધરપકડ કરી લેવામાં આવી છે। વિગતો મેળવીશું સંવાદદાતા કૃણાલ શર્મા પાસેથી। કૃણાલ।
જે રીતે જુનિયર ક્લાર્કની આ પરીક્ષાનું પેપર લીક થયું છે તેના તાર વડોદરા સુધી જોડાયા હતા અને જે રીતે વડોદરાના અટલાદરા વિસ્તારમાં આવેલી આ સ્ટેક વાઇઝ ટેકનોલોજી છે કે જેના ડાયરેક્ટરોની પણ ધરપકડ કરાઈ છે. બંને ડાયરેક્ટર ભાસ્કર ચૌધરી અને તેમના પત્ની રિદ્ધિ ચૌધરી બંનેની ધરપકડ કરી લેવામાં આવી હતી. મહત્વની વાત છે કે રેલવે સ્ટેશન પાસે આવેલી અપ્સરા હોટલમાં આરોપીઓ છે પ્રદીપ નાયક અને નરેશ મોહંતી તેઓ રોકાયા હતા અને અહીંયાથી જ એટીએસે તેમની ધરપકડ કરી હતી. અને ત્યારબાદ જે પેપર લીક થયા જ્યાં તેમને મળવાના હતા અને જે પેપર અહીંથી સ્ટેશનથી લઈ જઈને અટલાદરા પહોંચાડવાના હતા તો ત્યાં એટીએસ પહોંચી હતી. ત્યાંથી 15 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે જે ભાસ્કર ચૌધરી છે અને કેતન બારોટ જે બે આરોપી છે તેમની ભૂમિકા મહત્વની અને શંકાસ્પદ સામે આવી છે. ભાસ્કર ચૌધરી અને કેતન બારોટે અગાઉ પણ BILTSની જે પરીક્ષા હતી તેમાં પણ કૌભાંડ આચર્યું હતું અને CBIએ 2019માં તેમની ધરપકડ કરી હતી. ત્યારે 4 વર્ષથી તેઓ આ સ્ટેક વાઇઝ ટેકનોલોજી ક્લાસ ચલાવે છે કોચિંગ સેન્ટર અને અહીંયા જે પેપર લીક થઈને લોકોને આપવાનું હતું 40 લોકોને આપવાનું હતું 15 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને એટીએસ હાલ તપાસ કરી રહી છે. બિલકુલ કૃણાલ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. અને પેપર લીક કાંડ મામલે એટીએસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. વડોદરાના કોચિંગ સેન્ટર પર એટીએસે ધામા નાખ્યા હતા. 4 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે અને હજુ એટીએસ આ સમગ્ર મુદ્દે મોટો ખુલાસો કરી શકે છે. વિગતો મેળવીશું સંવાદદાતા જિગ્નેશ પટેલ પાસેથી. જિગ્નેશ. જિજ્ઞાસા, આ કેસની અંદર પ્રાઇમરી અત્યાર સુધીમાં 15થી વધુ લોકોને અટકાયતમાં લેવાયા હોવાની હકીકત સામે આવી છે. પરંતુ જો ધરપકડની વાત કરવામાં આવે તો ભાસ્કર ચૌધરી, રિદ્ધિ ચૌધરી, તેની સાથે જે કહી શકાય કે અન્ય આરોપી કેતન બારોટ, શેખર, પ્રદીપ નાયક, આ તમામની ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. આ તમામ વિરુદ્ધ ગુનો પણ નોંધાઈ રહ્યો છે. સાથે જ બીજી હકીકત એ તપાસમાં સામે આવી છે કે આ કેસના બંને મુખ્ય આરોપી ભાસ્કર ચૌધરી અને કેતન બારોટ અગાઉ પણ વર્ષ 2019માં CBIએ તેમની ધરપકડ કરી હતી અને તે પણ આવો જ એક પેપર લીક કાંડ મામલો હતો કે જેમાં પરીક્ષાના પહેલા જ તે લોકોએ સેટલમેન્ટ કર્યા હતા 12 થી 15 લાખ રૂપિયામાં પરીક્ષા પાસ કરવા માટેની. ગઈકાલે રાત્રે પણ જ્યારે 2 વાગે એટીએસ કોચિંગ સેન્ટર પર પહોંચી ત્યારે પણ 40 જેટલા વિદ્યાર્થીઓને ત્યાં એક્ઝામનું પેપર સોલ્વ કરવા માટે બોલાવવામાં આવ્યા હોવાની હકીકત સામે આવી છે અને ત્યાંથી જ આ આખા જે ઘટનાક્રમ છે તેની શરૂઆત થઈ હતી. હૈદરાબાદથી પેપર ફૂટી અને વડોદરા આવવાનું હતું અને તે પહોંચ્યું ત્યારે જ એટીએસે રેડ કરી અને તમામને ઝડપી લીધા છે. તો બીજી તરફ આ ગુનાની અંદર હૈદરાબાદ અને અમદાવાદ, ગુજરાત સિવાય અન્ય રાજ્યોના પણ જે હકીકત છે, જે તાર છે તે સામે આવી શકે છે અને ત્યાં એ રાજ્યોમાં પણ ગુજરાત એટીએસ દ્વારા આગામી સમયમાં કડક કાર્યવાહી થશે. બિલકુલ જિગ્નેશ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. અને એક મોટા સમાચાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પેપર લીકને લઈને પરીક્ષા જ્યારે રદ કરવામાં આવી ત્યારબાદ બેઠક બોલાવી હતી. તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠક અત્યારે પૂર્ણ થઈ છે અને દરમિયાન એક મોટી જાહેરાત કરવામાં આવી છે કે નવી પરીક્ષાની તારીખની જાહેરાત પણ આજે જ કરી દેવામાં આવશે. બપોરે 3 વાગ્યા સુધી પ્રેસ કોન્ફરન્સ યોજી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે આજે જ નવી તારીખનું એલાન કરવામાં આવશે. પરીક્ષા મોકૂફ મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે બેઠક બોલાવી હતી જેમાં ઉચ્ચ અધિકારીઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા અને જાણકારી સામે આવી રહી છે કે આજે જ નવી તારીખની જાહેરાત કરવામાં આવશે. બપોરે 3 વાગ્યા સુધી પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવશે અને આ પ્રેસ કોન્ફરન્સમાં જ જુનિયર ક્લાર્કની પરીક્ષાની આગામી નવી તારીખ જાહેર કરવામાં આવશે. જ્યાં એક તરફ પેપર રદ થવાને કારણે ઉમેદવારોમાં આક્રોશ છે અને બીજી તરફ આજે જ બેઠક બોલાવવામાં આવી જેમાં વિગતો એ છે કે આજે બપોરે 3 વાગ્યા સુધીમાં નવી તારીખ જાહેરાત કરાશે. વિગતો મેળવીશું સંવાદદાતા હિરેન રાવલ પાસેથી. હિરેન. જેમાં મુખ્યમંત્રી અને મુખ્યમંત્રી કાર્યાલયના સિનિયર અધિકારીઓની સાથે પંચાયત વિભાગના અધિકારીઓ અને પંચાયત ભરતી બોર્ડના અધ્યક્ષ સંદીપ કુમાર, સચિવ ભરત પરમાર અને અન્ય અધિકારીઓને પણ ત્યાં હાજર રાખવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાક્રમમાં શું સ્થિતિ છે, ગૃહ વિભાગના અધિકારીઓએ પણ તેની માહિતી આપી હતી જે તપાસ થઈ રહી છે તે અંતર્ગત. અને હવેની સ્થિતિ શું છે તો આના પછી આગળ શું હશે એ સંદર્ભે ચર્ચા કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ કડક સૂચના આપી છે કે આજે જ બપોર પછી નવી તારીખ જે છે તે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવે. તારીખ જાહેર કરવાની સાથે ફરીથી જે પરીક્ષા લેવાય છે એની અંદર પણ સંપૂર્ણ ફૂલ પ્રૂફ સિસ્ટમ રહે એ પ્રકારની આદેશો આપવામાં આવે છે. જરૂર પડે તો એજન્સી બદલી અને પરીક્ષા પેપર છાપવા માટેની કામગીરી અન્ય જગ્યાએ કરવા માટે કોઈ પણ નિર્ણય લેવો પડે એ નિર્ણય કરી અને ફૂલ પ્રૂફ સિસ્ટમ સાથે આ પરીક્ષા લેવાય એ પ્રકારની આદેશો આપવામાં આવ્યા છે. સંભવતઃ 3 વાગ્યા પછી કોઈ પણ સમયે પ્રેસ રાજ્ય સરકાર કરી શકે છે. રાજ્ય સરકારમાંથી સિનિયર મંત્રી અથવા તો
સરકાર વતીથી ભરતી બોર્ડ આ પ્રયાસ કરે તેવું અત્યારે હાલ લાગી રહ્યું છે. બિલકુલ હિરેન, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. અને પેપર ફૂટવા મામલે મોટું કૌભાંડ સામે આવી શકે છે, કારણ કે અત્યાર સુધી આ કાર્યવાહીમાં 15થી વધારે લોકોની અટકાયત અને 4 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમની ધરપકડ કરવામાં આવી છે એમની અગાઉ પણ અનેક પરીક્ષાઓમાં ગેરરીતિની આશંકા છે. વિગતો મેળવીશું સહયોગી સંજય પાસેથી. સંજય, જે પ્રમાણે પેપર કાંડની ઘટના સામે આવી છે, પેપર લીક થયું છે, જેના ઉપર અત્યારે હાલમાં એટીએસ તપાસ કરી રહી છે અને એટીએસની તપાસમાં મોટા ખુલાસા સામે આવી શકે છે, કારણ કે આંતરરાજ્ય ગેંગ આમાં સંડોવાયેલી હોવાનું સામે આવ્યું છે. ગુજરાત ઉપર હૈદરાબાદ, ઓડિશાના પણ કેટલાક લોકો છે જે આ પેપર લીક કરવાની કૌભાંડમાં સામેલ છે. અત્યારે 15 લોકોની ધરપકડ કરી છે એટીએસ અને તેમની પૂછપરછમાં મોટા ખુલાસા પણ થઈ શકે છે. તેમાં પ્રદીપ કેતન બારોટ શેખર નામનો એક આરોપી છે અને પ્રદીપ નાયક નામના આરોપી છે, જે આંતરરાજ્ય પેપર લીક કૌભાંડમાં અનેક વખત સંડોવાયેલા છે. કે બીટ્સ પિલાણીની ઓનલાઈન એક્ઝામ હતી, તેમાં પણ કૌભાંડ કરવામાં તેમના નામ સામે આવ્યા હતા અને તેમની સીબીઆઈએ અટકાયત કરી હતી. ભાસ્કર ચૌધરી છે, જે સ્ટેકવાઇઝના ટેકનોલોજીના સંચાલક છે, તેમની પણ આમાં સંડોવણી સામે આવી છે. એટલે કે અનેક મોટા માથાઓ છે જે આંતરરાજ્ય પેપર લીક કરવાની જે છે મોડસ ઓપરેન્ડી તે કરતા હોય છે અને લોકોને છેતરવા, વિદ્યાર્થીઓને છેતરવા માટેના પ્રયાસો કરતા હોવાના આવા હોય છે તેવા વ્યક્તિઓના નામ સામે આવે છે. વડોદરામાં કેટલાક આરોપી રોકાયા હતા અપ્સરા હોટલમાં, તેમાંથી પોલીસે તેમના આધાર કાર્ડ સહિતની માહિતી જપ્ત કરી છે. એટીએસ એ મુદ્દે તપાસ કરી રહી છે. ઓડિશામાં પણ અત્યારે હાલમાં એટીએસની ટીમના ધામા નાખ્યા છે અને આ આરોપીઓને પકડી અને વધુ ખુલાસા થશે. જી બિલકુલ સંજય, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. અને જ્યારે પેપર લીક થયું અને પરીક્ષા રદ કરવામાં આવી ત્યારે ઉમેદવારોની મહેનત પર પાણી ફરી વળ્યું છે, પરંતુ રાજ્યભરમાંથી આજે ઉમેદવારોનો રોષ જે પ્રકારે ફાટી નીકળ્યો છે તેના પણ અલગ અલગ દ્રશ્યો સામે આવી રહ્યા છે. દૂર દૂરથી અલગ અલગ સેન્ટરો ઉપર આ ઉમેદવારો પરીક્ષા આપવા માટે પહોંચ્યા હતા. જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે વર્ષોથી એ મહેનત કરી રહ્યા હતા અને આજે જ્યારે પેપર લીક થયાના સમાચાર મળ્યા, પરીક્ષા રદ કરવાના જ્યારે સમાચાર મળ્યા, ત્યારે વધુ એક વખત એમનો સિસ્ટમ સામે, સરકાર સામે આક્રોશ પણ જોવા મળ્યો અને એમનો રોષ છે એમના શબ્દોમાં વર્ણવ્યો હતો. અને આજ અંગે વિગતો મેળવીશું સહયોગી મનીષ પુરોહિત પાસેથી. મનીષ, જિજ્ઞાસા, સૌથી મોટી વાત અહીંયા એ છે કે પેપર જ નથી ફૂટ્યું, આ 9 લાખ લોકો અને એમના પરિવારજનોના નસીબ પણ ફૂટેલા છે. કારણ એ છે કે ગુજરાતના પાટનગર સુધી તૈયારી માટે આવતા નાના નાના ગામડાઓથી, જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાંથી આવતા વિદ્યાર્થીઓ અને એ જ અપેક્ષા, એ જ આશા સાથે કે અમને આ વખતે પરીક્ષામાં પાસ થઈ જઈશું તો અમારા ઘરનું ગુજરાન સારી રીતે ચાલશે, અમારો પરિવાર સારી રીતે ચાલશે. એ મા બાપ જે રોજ સવારે ઉઠીને પોતાના બાળકને પરીક્ષાની તૈયારીઓમાં લગાવતા વખતે એક સપના જોવે છે કે મારું બાળક સરકારી નોકરી કરતું થશે. આ એ તમામ સપનાઓના સોદાગરોએ છેલ્લી પરીક્ષાની છેલ્લી ઘડીએ મધરાતે જ્યારે પરીક્ષા રદ થાય છે, એમને તો ખ્યાલ પણ નથી. કડકડતી શિયાળાની આ ઠંડીમાં, માવઠાની વચ્ચે પણ જ્યારે વિદ્યાર્થીઓ પરીક્ષા સેન્ટર સુધી પહોંચી રહ્યા હતા, ગઈકાલે રાતથી લઈને લોકો પહોંચ્યા, તો આ 9 લાખ, 9.5 લાખ કરતાં પણ વધારે પરિવાર સાથે ખેલ થયો છે. અને આ ખેલ કોણે કર્યો છે જિજ્ઞાસા? તો એ ખેલ કરનાર એજન્સીઓ છે, આ વહીવટી તંત્ર છે અને પંચાયત સેવા પસંદગી બોર્ડ પણ છે. કારણ એ છે કે જ્યારે પરીક્ષાઓ આવે છે ત્યારે આ લોકોને જડબે સલાક સુરક્ષાની વાતો કરવામાં આવે છે. આ જ પંચાયત સેવા જે બોર્ડના જે અધ્યક્ષ છે અને જે તમામ સભ્યો છે એ જબરદસ્ત પરીક્ષા લેવાના દાવાઓ કરતા હતા, પરંતુ જ્યારે આજે પરીક્ષા જાહેર થઈ અને ત્યારબાદ એને કેન્સલ કરવી પડી તો એ લોકો અફસોસ નથી કરી શકતા, કારણ કે એમની સામે એ વિદ્યાર્થીઓની વ્યથા છે, આક્રોશ છે, એ ગુસ્સો છે. આના તમામ જે પરિસ્થિતિની વચ્ચે સૌથી મોટો ગુનેગાર હોય આ તમામ ઘટનાક્રમ વચ્ચે જિજ્ઞાસા, તો એ એજન્સીઓ છે. સરકારે એવું દાવો કર્યો હતો કે આ વખતે કોઈ પણ દાગદાર એજન્સીને અમે કોન્ટ્રાક્ટ નથી આપ્યો. તો તમે એક નવી એજન્સી લઈને આવ્યા, તો શું તમે એનું ભૂતકાળ ચેક કર્યો હતો? શું તમે એ ચેક કર્યું હતું કે આ એજન્સી કોણ છે? હૈદરાબાદમાં જે છાપે છે પ્રિન્ટિંગ પ્રેસ, એના માલિકો કોણ છે? શું એમણે અત્યાર સુધીમાં કોઈ એવા કારનામા કર્યા છે કે કેમ? અને આ એવા માસ્ટર માઇન્ડ, આ એવા ભેજાબાજો કે જે એજન્સીમાંથી જઈને બારોબાર પેપર ઉઠાવી આવે, વડોદરા જેવા વિસ્તારમાં કોલ સેન્ટરની આડમાં આ પ્રકારે ક્લાસીસ ચલાવે, 15 લોકોને એક સાથે બોલાવે અને અંદર પરીક્ષા દેવા માટે બેસાડે, આ તમારી આંખોની સામે થતો તમાશો છે. આ તમાશો તમે નહીં, પરંતુ આ ગુજરાતના હજારો લાખો વાલીઓના ગાલ પર થપ્પડ છે. એ વિદ્યાર્થીઓ કે જે તમારી આંખોની સામે જોઈને એક સપના સેવે છે, સરકારી નોકરીની અપેક્ષા રાખે છે, એ મા બાપ જે રોજ સવારે ઉઠીને મહેનત કરે છે, પોતાના બાળકને સરકારી નોકરીની તૈયારી કરાવે છે, આ એવી ભ્રષ્ટ એજન્સીઓના પાપે અને તમારી લાપરવાહીના કારણે આવા અસંખ્ય પરિવારોના માથે એક વજ્રઘાત જેવી પરિસ્થિતિ આવીને ઊભી છે. જિજ્ઞાસા, બિલકુલ મનીષ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. અને આ રોષ છે, આક્રોશ છે, સ્વાભાવિક પણ છે, કારણ કે ભૂતકાળમાં થયેલી ભૂલો ફરીથી રિપીટ થઈ છે. ત્યારે ઉમેદવારો પણ એ સવાલ કરી રહ્યા છે કે આખરે નિષ્પક્ષ પરીક્ષા ક્યારે યોજાશે? તો સામે કોંગ્રેસે પણ સિસ્ટમ સામે, સરકાર સામે સવાલો કર્યા છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે પેપર લીક કરવાનો જે રેકોર્ડ છે એ સરકારે જાળવી રાખ્યો છે. તો બીજી તરફ રાજીકા કચેરીએ કહ્યું કે અમે નિષ્પક્ષ કાર્યવાહી કરીશું.
આખી વ્યવસ્થાની અંદર 10 લાખ જેટલા યુવાનો જ્યારે પરીક્ષા આપવા ઘરેથી નીકળી ગયા હોય વહેલી સવારથી, એ પરીક્ષાનું ખંડ પહોંચે પહેલાં તો પરીક્ષાનું પેપર રદ કરવામાં આવ્યું છે, પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે, પેપર ફૂટી ગયું અને સરકાર સહજતાથી કહે છે પેપર ફૂટી ગયું. વારંવાર ફૂટી રહ્યા છે. સરકાર તો જબરજસ્ત છે, સરકાર એનો ટ્રેક રેકોર્ડ જાળવી રાખ્યો છે. મુખ્યમંત્રીઓ બદલાય બધાય, પણ પેપર ફૂટવામાં ટ્રેક રેકોર્ડમાં આ સરકાર નંબર 1 છે. મંડળ કાર્યવાહીમાં બિલકુલ બેસવાના છે, કારણ કે આ મંડળની ફરજમાં આવે છે. આજે ફૂટ્યું છે, આપણે ચેક કરીશું કે ક્યાંથી લીકેજ છે, કેમ થયો છે, ગુજરાત બહાર થયો છે, આ કઈ જગ્યા છે જેમાંથી થયો છે. કારણ કે બ્લેકલિસ્ટેડ જગ્યામાં તો કોઈ પણ બ્લેકલિસ્ટેડ એજન્સીમાં તો અમે બિલકુલ અડતા જ નથી, એને અમે યુઝમાં પણ નથી લેતા. અને આ તરફ પસંદગી સેવા મંડળના જે બોર્ડના સભ્યો છે એવા રાજકીય કચેરીયાએ કહ્યું કે પેપર લીક થવાની ઘટનાની જાણ મોડી રાત્રે થઈ હતી અને અન્ય વિદ્યાર્થીઓ સાથે ભવિષ્ય સાથે ચેડા ન થાય એટલા માટે પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. તો બીજી તરફ યુવરાજસિંહે આરોપો લગાવ્યા છે કે આ પેપર લીક થવાની જાણ મેં પહેલા જ આપી હતી. તો ભૂતકાળની એક પણ પરીક્ષામાં જો આને ખરેખર બોધપાઠ લીધો હોત, બોધપાઠ લઈ અને મેં એક્શન લીધા હોત, તો આ જે ઘટના છે એનું પુનરાવર્તન ન થયું હોત. આ એનું રિપીટેશન થાય છે એનું એકમાત્ર કારણ છે કે ભૂતકાળની જે પણ પરીક્ષાઓ હતી એમાં કોઈ પ્રકારના બોધપાઠ લેવામાં ન આવ્યા. હમણાં તમે જે વાત કરી જુનિયર ક્લાર્ક, એ 1100 જેવા પદ માટેની જગ્યા અને 9.5 લાખ જેટલા ઉમેદવારો, તમે વિચારી શકો છો કે આપણા ગુજરાતની બેરોજગારીનું વાસ્તવિક જે ખરેખર જે મોડલ છે ને બતાડી રહ્યું છે. બોર્ડને ખબર પડી કે આ બનાવો બન્યું છે જે આખી ટોળી ગુજરાત બહારની છે. જે પેપર ફૂટ્યા છે એ પણ ગુજરાત બહારમાં જ ફૂટ્યું છે, કારણ કે અહીંયા સરકાર અને કર્મચારીઓ, પોલીસ ડિપાર્ટમેન્ટ 70,000 જેટલા લોકો હતા, એ બધા કાર્યરત હતા. એટલે સેજ પણ મૂવમેન્ટ જે થઈ છે એ ખબર પડી અને એટલે અમને આ જ્યારે ખબર પડી એટલે એક ડિસિઝન આપણે લીધું કે આ ખરેખર આ એક્ઝામિનેશન મોકૂફ કરવામાં આવી. અને પેપર લીકને લઈને રઘુ શર્માએ ભાજપ પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે પાછલા ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું રાજ્યમાં શાસન છે, કેટલીય વખત પેપર લીક થયા છે, પરંતુ કોઈ પણ કેસમાં સખ્ત કાર્યવાહી કરી અને દાખલો નથી બેસાડવામાં આવ્યો. લગભગ પાછલા કેટલાક વર્ષોમાં જ 20થી વધારે પેપર લીક થયા છે, પરંતુ કોઈ કાર્યવાહી કરાઈ નથી. पिछले 5 साल में 20 पेपर पहले लीक हो गए गुजरात में, और एक पेपर ये और लीक हुआ, 21 पेपर लीक हो गए. भारतीय जनता पार्टी ने कोई कार्रवाई किसी पे नहीं की, एक आदमी पे कोई लीगल एक्शन नहीं लिया, कोई जेल में नहीं गया. जो भारतीय जनता पार्टी की विचारधारा से जुड़े हुए थे वो लोग हेड कर रहे थे एग्जामिनेशन के सिस्टम को. कोई कार्रवाई नहीं हुई कि जो पार्टी 27 साल से तो ऑलरेडी सत्ता में है और 5 साल अभी और, कुल 32 साल हो जाएंगे उनको, वहाँ भर्ती हुई नहीं 5 साल में. 5 लाख पद खाली हैं आज गुजरात में ये पेपर लीक की वजह से. कोई भर्ती नहीं है, लोग सुसाइड कर रहे हैं और यहाँ धरना दे रहे हैं. जहाँ कार्रवाई हो रही है बुलडोजर चल रहे हैं, लोगों को अरेस्ट किया हुआ 50 से ज़्यादा. तो भारतीय जनता पार्टी के नेताओं को चाहिए, किरोड़ी लाल जी भी धरने पे बैठे हैं, क्या ड्रामा कर रहे हो? जहाँ तुम्हारी सरकार है, 32 साल तक सरकार है, वहाँ प्रधानमंत्री जी का स्टेट है, गृह मंत्री का स्टेट है, 21 बार पेपर लीक हो गए, कोई कार्रवाई नहीं. ये दोहरा मापदंड कैसे चलेगा? અને પેપર લીક થવાને કારણે જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ કરવામાં આવી, જેના કારણે ઉમેદવારોમાં રોષ છે અને એટલા જ માટે ઉમેદવારોએ આજે વિરોધ પણ નોંધાવ્યો હતો. રાજકોટમાં એનએસયુઆઈ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો, જ્યાં પોલીસ અને એનએસયુઆઈના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાતા કેટલાક એનએસયુઆઈ કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. બનાસકાંઠાના પાલનપુર રાષ્ટ્રીય બસ સ્ટેન્ડ ખાતે પણ વિદ્યાર્થીઓએ ભારે વિરોધ સાથે સરકાર અને સિસ્ટમ સામે, તંત્ર સામે સવાલો કર્યા હતા. બીજી તરફ પાટણમાં પણ આ જ પ્રકારે ઉમેદવારોનો વિરોધ સામે આવ્યો. ઘટના બની છે એનું એક જ કહેવાનું છે કે એક ઘટના એકવાર થાય, 2 વાર થાય, પણ વારંવાર થાય ને એટલે આજે એક પ્રકારનું શું છે કે રિપીટ થઈ ગયું એના જેવું થઈ ગયું છે કે સરકારને કોઈ કંઈ પડી નથી, બસ પેપર ફૂટે છે, બસ વિદ્યાર્થીઓ નસીબ ફૂટે છે, વાત કહીને ઉલારી નાખે છે, કોઈ કાંઈ એક્શન લેવા તૈયાર જ નથી. બસ અમે તપાસ કરીશું. કેટલીક તપાસ હોય સાહેબ, કેટલીક તપાસ હોય, બાકી તપાસના આદેશ આપીશું, ઓલું કહીશું, ખાલી ઓન પેપર વાતું હોય છે, બાકી હકીકતમાં કાંઈ નથી થતું. હકીકતમાં એક પણ વસ્તુ થતી નથી, ખાલી ઓન પેપર વાતું કહીને કહી દેવામાં આવે છે. બસ અમે તપાસ હાથ ધરીશું. અમે વિદ્યાર્થીના હિતમાં છે. કયો વિદ્યાર્થીના હિતમાં છે? 9 લાખ ભવિષ્યનું તમે વિદ્યાર્થીનું છે ને ભવિષ્ય ગોટાળે ચડાવી દીધું સાહેબ. ખાધા પીધા વગરના અમે બસ સ્ટેન્ડમાં હોઈ જઈએ સાહેબ.
અમે ઘરે માં રાહ જોતી હોય કે આજ મારો દીકરો છે ને એક્ઝામ દેવા ગયો છે ને એની વિજય થઈને આવ્યું છે, પણ આ સરકાર રહીને કંઈ નથી કરવા દેતી. સાહેબ ખોટી છે, ખોટી છે સાહેબ. આજે કોઈ પણ વિદ્યાર્થી કઈ રીતે આવતા હોય, અમે અમારી જોબ પર રજા રાખીને આવતા હોય. પરીક્ષા આપવા આખી રાત મથી અને મારી છોકરી મહેનત કરે છે. પરીક્ષાની ટાઈમે પેપર ફૂટી જાય છે અને અમે ધક્કા ખાઈને પાછા આવીએ છીએ. તલાટીનું પેપર ફૂટી જાય, જુનિયર ક્લાર્કનું પેપર ફૂટી જાય, બધા જ પરીક્ષાઓ પેપર ફૂટી જાય અને પરીક્ષાઓ રદ થઈ જાય છે. પહેલા તો એ કે સરકાર જેટલી ઈવીએમમાં તકેદારી રાખે છે એટલી સ્ટુડન્ટના ભવિષ્ય સાથે કેમ નથી રાખી શકતી, અને અત્યારે આ તકનો ફાયદો ઉઠાવે છે બસવાળા. જ્યારે મહેસાણા જવાનું ભાડું 30 કે 40 રૂપિયા હોય એનું આજે એ લોકોએ 90 રૂપિયા કરી નાખ્યું છે. એટલે કઈ રીતે તમે શું કરવા માંગો છો? જ્યારે ઇલેક્શનની ડેટ આવી ત્યારે એ લોકોએ વોટિંગ લેવા માટે અમારી જોડે તલાટી અને જુનિયર ક્લાર્કની એક્ઝામની ડેટ જાહેર કરી કે જેથી યુવાનોના વોટ એમને મળે, અને હવે જ્યારે એમની 156 સીટ આવી, વિપક્ષ રહ્યું જ નહીં, ત્યારે એ લોકોએ એમના વાળી ફરીથી ચાલુ કરી દીધી. એની જ સિસ્ટમ રિપીટ થાય. પરીક્ષા આપવા આખી રાત મથી અને મારી છોકરી મહેનત કરે છે. પરીક્ષાની ટાઈમે પેપર ફૂટી જાય છે અને અમે ધક્કા ખાઈને પાછા આવીએ છીએ. તલાટીનું પેપર ફૂટી જાય, જુનિયર ક્લાર્કનું પેપર ફૂટી જાય. અને આ તરફ પેપર રદ થવાને કારણે છોટાઉદેપુરમાં પણ ઉમેદવારોનો વિરોધ સામે આવ્યો છે. તેમણે કહ્યું કે વારંવાર પાછલા વર્ષોમાં આ પ્રકારે પેપર લીક અને પછી ત્યારબાદ પરીક્ષા રદ કરવાની ઘટનાઓ સતત બનતી રહે છે અને અમારી મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે. વાડી ખાતે એસબી સોલંકી સ્કૂલ હાઈસ્કૂલ ખાતે જે આવતીકાલે જુનિયર ક્લાર્ક હિસાબ અને વહીવટ માટેની જે પરીક્ષા સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા જે થવાની છે એની ચકાસણી માટે અને એમાં સીસીટીવીની કામગીરી, સીસીટીવી મોનિટરિંગ સર્વેલન્સની કામગીરી બરાબર સ્થાપિત થઈ ચૂકી છે કે નહીં, અને બેઠક વ્યવસ્થાની વિગતવાર એનું આયોજન કેવી રીતે થયું છે એ બાબતે અહીંના જે આચાર્યશ્રી છે, કેન્દ્ર સંચાલક નિયામકશ્રી છે અને માનનીય મામલતદારશ્રી હાજર રહીને તમામ ચકાસણી અત્યારે કરી રહ્યા છે. અને એક મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. એટીએસ દ્વારા સમગ્ર મામલે કાર્યવાહી કરવામાં આવી છે અને હવે ફરિયાદ પણ નોંધવામાં આવી છે. અત્યાર સુધી આ આખા પેપર લીક કાંડમાં 4 લોકોની ધરપકડ વડોદરાથી કરવામાં આવી છે. અનેક લોકોની સંડોવણી હોવાનું પણ સામે આવ્યું છે. 15થી વધારે લોકોની અત્યાર સુધી અટકાયત કરવામાં આવી છે. એટીએસે વડોદરામાં એક કોચિંગ ક્લાસ સેન્ટર પર ધામા નાખ્યા છે અને અત્યાર સુધી એ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. વધુ કેટલાક મોટા ખુલાસાઓ પણ આ કાર્યવાહી દરમિયાન પૂછપરછ દરમિયાન થઈ શકે છે. હૈદરાબાદ પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર લીક થયું અને ત્યારબાદ તે વડોદરા પહોંચ્યું હતું, જેના કારણે એટીએસ સૌથી પહેલા વડોદરા પહોંચી હતી અને આ કાર્યવાહી કરવામાં આવી છે. તો ભર શિયાળે રાજ્યભરમાં અલગ અલગ જગ્યાએ કમોસમી વરસાદ થતા ખેડૂતો પણ ચિંતામાં છે. ક્યાં કેવી સ્થિતિ, વિગતો મેળવીશું સહયોગી કશ્યપ પાસેથી. કશ્યપ, હાલ ચોમાસાની સિઝન નથી, પરંતુ કમોસમી વરસાદના કારણે ખેડૂતો જે છે તે ચિંતાતુર બન્યા છે અને રાજ્યના ઘણા વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા હતા અને તેના કારણે પાકને નુકસાન થયું હોવાની વાત સામે આવી રહી છે. ગોંડલમાં ગઈકાલે વરસાદ પડ્યો હતો અને તેના કારણે લાઇટ પણ જતી રહી હતી. મહત્વનું છે કે પાકને પણ નુકસાન થયું છે. તો અમદાવાદના સાણંદમાં પણ કમોસમી વરસાદની અસર છે તે જોવા મળી હતી. તો વિસનગરમાં પણ કમોસમી વરસાદ પડવાના કારણે ત્યાં પણ ખેડૂતો જે છે તેમાં ચિંતામાં વધારો થયો છે.